જૂના જમાનાની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ બહુ જ ગરીબ હતો અને તે ગરીબ હોવા છતાં પોતે ભણેલો અને વિદ્વાન પણ હતો. હવે નગરમાં કાંઈ પૂજાપાઠ કે વિધિ વિધાન કે યજ્ઞ થતા નહીં. માણસો સાવ નાસ્તિક જેવા હતા. એટલે તેમનું ગુજરાન સારી રીતે ચાલતું નહોતું, સારી રીતે ચાલતું નહીં. હવે આ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા માટે જતો અને જે કંઈ મળે તે બંને ખાઈ પી અને લહેર કરતા. તેમને એમાં સંતોષ હતો. હવે તેની બાજુમાં એક વાણંદનું ઘર હતું અને તે વાણંદ હતો તે રાજાની બાલદાટી કરવા જતો હતો અને રાજા તેને રોજ એક સોનામોર આપતા. એટલે કે વાણંદ હતો તેની પાસે ઘણા રૂપિયા એટલે કે ઘણા પૈસા હતા. એટલે તે મોટી મોટી વાતો કરતો અને સ્ત્રીઓ જ્યારે ચોકમાં ભેગી થતી તો આ બ્રાહ્મણની હસી ઉડાવતી અને આ જે વાણંદની પત્ની હતી તે તો બહુ જ મોટી મોટી વાતો કરતી હતી. બ્રાહ્મણી હતી તે ભગવાનની ભક્તિ કરતી હતી, તે ભગવાનની ભક્ત હતી. તેને ભગવાન ઉપર બહુ જ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. તેને એક દિવસ બ્રાહ્મણને કહ્યું કે આપણે બ્રાહ્મણ છીએ તો તમે રાજ્યમાં જાઓ અને રાજાની પ્રશંસા કરો, એના વખાણ કરો તો આપણને કંઈક ને કંઈક તે દાનમાં આપશે. પરંતુ બ્રાહ્મણ પણ સ્વાભિમાની હતો. તેણે કહ્યું કે આપણે કોઈની ખોટી પ્રશંસા ન કરવી જોઈએ. પરંતુ આ બ્રાહ્મણ પત્નીએ તો બહુ જ બ્રાહ્મણને સમજાવ્યો, એને જીદ પકડી અને બ્રાહ્મણ તે રાજમાં જવા માટે તૈયાર થઈ ગયો. હવે તે રાજમાં જતો હતો ત્યાં પહેરેદારોએ તેને રોક્યો અને કહ્યું કે તમારા જેવા ગરીબ માણસોને અમારા રાજા મળતા નથી. તો બ્રાહ્મણે ઘણી આજીજી કરી, વિનંતી કરી. આજે પહેરેદારોના ઘણા વખાણ કર્યા ત્યારે બ્રાહ્મણને અંદર જવા દીધો અને બ્રાહ્મણ અંદર ગયો તો રાજા પાસે ઘણા બધા માણસો બેઠા હતા અને તે રાજાની ખોટી વાહ કરતા હતા. એટલે રાજા એમને ઇનામ આપતા હતા, ભેટ આપતા હતા. પરંતુ આ બ્રાહ્મણે ખોટી વાહ કરવાને બદલે રાજાને સાચા વચનો કહ્યા કે ખોટી વાહ લેવા કરતા કંઈક એવું કરી બતાવો કે આખું જગત તમારી વાહ કરે. આવા રૂપિયા પૈસા આપીને વાહવા લેવી એ સારું નથી. એટલે રાજાને તો ક્રોધ આવી ગયો. રાજાએ તો સૈનિકોને હુકમ કર્યો કે આ બ્રાહ્મણને ધક્કા મારી અને બહાર કાઢી મૂકો. એટલે બ્રાહ્મણને ધક્કા મારી બહાર કાઢી મૂકવામાં આવ્યો. બ્રાહ્મણ ઘરે આવ્યો અને તેની પત્નીને બધી વાત કરી કે હું નહોતો કહેતો કે આપણી ત્યાં બેઇજ્જતી થશે, કારણ કે રાજા નાસ્તિક જેવો છે, તે કોઈ ધર્મમાં માનતો નથી, એટલે એણે મને આવું કર્યું. એની પત્ની ખૂબ જ દુઃખી થાય છે. પણ બ્રાહ્મણ કહે છે કે આપણે દુઃખી થવાનું કોઈ કારણ નથી. આપણને બે ટકનું ખાવાનું મળી જાય એટલે આપણે વાહવા. અને આ વાતની પહેલી જે વાણંદની સ્ત્રી છે એને ખબર પડે છે. એટલે તે બ્રાહ્મણની પત્નીને કહેવા લાગે છે કે મારા પતિનું રાજમાં બહુ સારું એવું ચાલે છે. ખાલી એનું નામ દઈ દીધું હોત તો તમારા પતિને જે સૈનિકોએ રોક્યા તે રોક્યા ન હોત, કોઈ રોકે જ નહીં. અને રાજા તમારા પતિને સારું એવું ઇનામ પણ આપે. આવું તે અભિમાનમાં કહેવા લાગી. બ્રાહ્મણ પતિને કહેવા લાગ્યો કે મન દુઃખી તો આપણે દુઃખી છીએ, દુઃખી કોઈ હોતું નથી. મન દુઃખી થાય છે એટલે આપણે દુઃખી થઈએ છીએ. એટલે બ્રાહ્મણીને સાચું સમજાઈ ગયું અને તે દુઃખી થતી બંધ થઈ ગઈ અને ભગવાનનું ભજન કરવા લાગી. હવે આજે વાણંદ ત્યાં રહેતો હતો તેની આ બ્રાહ્મણ પત્ની ઉપર બુરી નજર હતી. એટલે તે તેના ફળિયામાં એક લીમડાનું ઝાડ હતું તેની ઉપર ચડી જતો અને
બ્રાહ્મણ પત્ની એના આંગણામાં નાહતી. તેને અડધા પડધા વસ્ત્રો પહેરેલા હતા. તે વાણંદ જોઈ ગયો અને તે બ્રાહ્મણીના રૂપ ઉપર ખૂબ જ મોહિત થઈ ગયો અને કામવાસને આધીન થઈ તે આ બ્રાહ્મણી ઉપર બુરી નજર રાખવા લાગ્યો. કારણ કે તેને આવું રૂપ અને યવન કદી જોયું જ નહોતું. હવે બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા ચાહતો ત્યારે આ વાણંદ લીમડા ઉપર ચડી અને આ બ્રાહ્મણીના ઘરમાં શું ગતિવિધિયા ચાલે છે તે જોયા કરતો. હવે એક વખત આ જે બ્રાહ્મણી હતી તેને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં ભગવાન આવે છે અને તે ભગવાન કહે છે કે હું આજે તમારા ઘરે ભિક્ષાવૃત્તિ કરવા આવીશ અને હું જેવો ભિક્ષાવૃત્તિ કરવા આવું કે તું મને માથામાં એક દંડો મારી દેજે. એટલે હું એક નાની એવી મૂર્તિમાં પરિવર્તિત થઈ જઈશ અને તું મને તારી ગોદમાં ઉપાડી લેજે અને પછી તારા મંદિરિયામાં મને બેસાડી દેજે. પછી તું જે પણ માગીશ તે તને રોજ મળશે અને મારી આગળ પ્રાર્થના કરજે અને તારે જે જોઈએ તે માંગી લેજે એટલે તારી પાસે તે વસ્તુ હાજર થઈ જશે. આવું સપનું આવ્યું. હવે બ્રાહ્મણી તો સવારમાં જાગી. એને થયું કે સપના તો કોઈ સાચા હોતા હશે, આવું મનમાં વિચારવા લાગી. પરંતુ જે થાય તે, જો ભગવાન યાચકનું રૂપ લઈને આવે તો હું એના માથામાં થોડો ઘણો દંડો હળવેકથી અડાડીશ એવું વિચારતી હતી. ત્યાં તો સામેથી એક યાચક આવતો દેખાયો અને બ્રાહ્મણીને થયું કે સપનામાં હતા એ જ યાચક છે, આ એ જ પોતે ભગવાન લાગે છે. એટલે તે જેવા બ્રાહ્મણીના આ યાચક જેવા બ્રાહ્મણીના આંગણામાં આવ્યા અને ભિક્ષા દેહી કહ્યું તો બ્રાહ્મણીએ સપના પ્રમાણે દંડો લઈને જ ઊભી હતી અને તેણે માથામાં હળવેક દઈને દંડો અડાડ્યો. તો જે આ યાચક હતો ભગવાન હતા તે મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયા. હવે આ બધું પેલો વાણંદ તે લીમડા ઉપર ચડી અને જોતો હતો. કારણ કે તે આ બ્રાહ્મણીના આંગણામાં શું ગતિવિધિયા થાય છે તે રોજ જોતો હોય છે. એટલે તેને પણ આ જોયું અને તેણે આ મૂર્તિ બની ગઈ એ પણ જોયું. પછી બ્રાહ્મણીએ તો મૂર્તિ લઈ અને ગળે લગાડે છે અને પોતાના મંદિરિયામાં આ ભગવાનને પધરાવે છે અને પછી તે જે જોઈએ તે માંગે છે અને તે બધું હાજર થવા લાગે છે. એટલે વાણંદ હતો તે લીમડા ઉપર રહ્યો બધું જોતો હોય છે કે આ શું, બ્રાહ્મણ એકદમ ગરીબ હતો અને આના ઘરમાં તો બહુ ધન દોલત આવી ગઈ, ખાવા પીવાનો કોઈ તોટો નથી. તો તે તેની પત્નીને કહેવા લાગ્યો કે શું વાત છે, તે તું આ બ્રાહ્મણી પાસે જા અને સાચી વાત જાણી લાવ. મેં તો લીમડા ઉપરથી જોયું છે પરંતુ મને પૂરતું સમજાતું નથી. એટલે આ વાણંદની પત્ની હતી તે બ્રાહ્મણના ઘરે આવે છે અને આ બ્રાહ્મણીને વાત કરે છે. એની પાસે બેસી મીઠું મીઠું બોલવા લાગે છે અને તે બધી વાત જાણી લેશે. કારણ કે બ્રાહ્મણી સાવ ભોળી હતી અને બ્રાહ્મણી તો સાચા દિલની હતી. એટલે બધી વાત વાણંદની બાઈને કરી દીધી. એટલે વાણંદની સ્ત્રીથી તેણે વાણંદની આ વાત કહી તો તે કહેવા લાગ્યો કે આપણા ઘરે પણ કોઈ યાચક આવે તો હું પણ આ બ્રાહ્મણીએ કર્યું એવું જ કરીશ. એટલે તેઓ પણ એક સારો એવો ધોકો લઈ અને તે ઊભો રહ્યો. કોક યાચકની રાહ જોવા લાગ્યો અને તે કહેવા લાગ્યો કે બ્રાહ્મણીએ તો હળવેકથી દંડો માર્યો હતો એટલે નાની એવી મૂર્તિ બની, પરંતુ હું તો એવો ધોકો મારીશ, એવી મોટી મારીશ કે એવો જબરજસ્ત ધોકો મારીશ કે મોટી જબરજસ્ત મુનિ બની જશે, મૂર્તિ બની જશે. હવે ત્યાં એવું બને છે કે એક યાચક તેના ફળિયામાં ભિક્ષાવૃત્તિ કરવા આવે છે અને ભિક્ષાન દેહીની બૂમ લગાવે છે. ત્યાં તો પેલો વાણંદ ધોકો લઈને જ ઊભો હતો અને માથામાં એક જોરદાર ફટકો માર્યો તો યાચક હતો ત્યાંના તો ત્યાં ને ત્યાં રામ રમી જાય છે અને તે કોઈ મૂર્તિ બનતો નથી. અને હવે આ વાતની રાજાને ખબર પડે છે. એટલે
વાણંદને રાજ દરબારમાં હાજર કરવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે કે તે શા માટે આવું કર્યું છે. એટલે તેને તો પહેલા બ્રાહ્મણોને બ્રાહ્મણી પ્રત્યે ઈર્ષા તો હતી જ તેને બધી વાત કહી દીધી. તો રાજાએ કહ્યું કે જાઓ બ્રાહ્મણના ઘરે તપાસ કરો. તો તેના સૈનિકો બ્રાહ્મણના ઘરે આવ્યા, પરંતુ ભગવાનની એની ઉપર એટલી અસીમ કૃપા થઈ ગઈ હતી કે આ સૈનિકો આવ્યા, બધી તપાસ કરવા લાગ્યા, પણ એને કશું દેખાણું નથી. અને એમને એમ જેવા હતા, ગરીબ હતા તેવા દેખાવા લાગે છે. એટલે સૈનિકો આવીને રાજાને બધી વાત કરે છે કે ત્યાં તો એવું કશું નથી, આ વાણંદ સાવ ખોટો છે. એટલે રાજા, કારણ કે તેને યાચકને મારી નાખ્યો હતો, એટલે રાજા એને ફાંસીની સજા સંભળાવે છે અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી સુખીથી રહેશે. મિત્રો, કોઈના પ્રત્યે ઈર્ષા કરો કે કોઈનું ખોટું કરે તેના હાલ આવા જ થાય છે. તો આ વાર્તા અહીં પૂરી થાય છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હું તમને એક અનુરોધ કરું છું, હું તમને વિનંતી કરું છું. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.